આને કે વધારે પડતું જ આઝાદી આપે છે. અરે આ આપણો છોકરો છે, સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક લાવે છે, ખૂબ જ સમજદાર છોકરો છે. આ આઝાદીનું આ કે દુરુપયોગ ના કરે. સ્વતંત્રતા કેમ મળી છે? આ સ્વતંત્રતા કેમ પામી છે? પાપમાં, ઈચ્છા અનુસાર જીવન જીવીને નષ્ટ થવા માટે નહીં. આપણે સંતુષ્ટ રહેશું તો આપણો ચારો તરફ જે લોકો જે સંતુષ્ટ રહેશો તે માટે સ્વતંત્રતા મળી છે. મસી પ્રિય દર્શકો, સ્વતંત્રતા મળ્યાના આટલા વર્ષો પછી પણ સ્વતંત્રતા નથી. કેવી રીતે તમે આવું વિચારી રહ્યા છો ને? કેમ કે બાળકો સુરક્ષિત નથી. જે ન્યાય માંગે છે તેને ન્યાય મળતો નથી. આજે અપરાધો અને અત્યાચારો દિવસે દિવસે વધતો જાય છે. એવા ઘણા બધા ગણી શકીએ છીએ. કેટલાક લોકોએ પોતાનું બલિદાન આપીને જે સ્વતંત્રતા મેળવી છે તેને જીવી નથી શકતા. એના માટે આપણે શું કરવું જોઈએ? ફક્ત ઘૂંટણ પડીને પ્રાર્થના કરવાથી આ દેશની પરિસ્થિતિ બદલશે અને આપણે સ્વતંત્રતાથી જીવી શકશું. એના માટે આપણે એક નાટક જોવાના છીએ. તેના પછી આપણા પ્રિય ભાઈ મોહનસિંહ લાજરસ શુભ સંદેશો આપીને તમારા આશીર્વાદ માટે એક નાની પ્રાર્થના કરશે. તરુણ ઉભો રે ને. ક્યાં ભાગે છે? ઉભો રે ને. એ તરુણ કા ચાલ્યો રે તું? અરે ઉભો રે ને. અરે ઉભો રે ને યાર. તરુણ ઉભો રે. અરે રૂક. ક્યાં ચાલ્યો તું તરુણ? ઉભો રે ને. આ છોકરો કેમ ભાગે છે? તરુણ ઉભો રે. ખબર નહીં સુધી. તરુણ એ રૂક ઉભો રે ને. રૂક તમે આવી રીતે કેમ ભાગો છો? સર, તરુણે ઉમા ટીચરનું ગળું દબાવીને મારવા ચાહ્યું સર. અરે બાપરે. પણ અમે કંઈ પણ કરીને તેને રોકી લીધું. હા. આ શું સર? મારો ટીચર તો બહુ સારી ટીચર છે ને. એ તો છે પણ થોડા કઠોર છે. પણ એ છોકરો છે કોણ? એ તરુણ તું આવું કેમ કર્યું યાર? ગુસ્સો, લોહી ગરમ થઈ ગયું. શું થયું હતું? મને કંઈ પણ સમજણ ના પડી. હું તમને કહું. તરુણ, આલે તારા રૂમની ચાવી. આ શેના માટે માં? તને કઈ કન્ટ્રી પસંદ છે? અમેરિકા. તું ક્યાં સેટલ થશે? અમેરિકામાં. ત્યાંના કલ્ચરના હિસાબથી 15 વર્ષ થતાની સાથે જાણે છોકરો હોય કે છોકરી સારી વ્યવસ્થા સાથે એક અલગ રૂમમાં આપવાનો છે. થેન્ક્સ માં. તું આને કે વધારે પડતું જ આઝાદી આપે છે. અરે આ આપણો છોકરો છે, સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક લાવે છે, ખૂબ જ સમજદાર છોકરો છે. આ આઝાદીનું આ કે દુરુપયોગ ના કરે. એવું કઈ નહીં થશે. સગળી વસ્તુ મારા માટે ઉચિત તો છે પણ સગળી ઉપયોગી નથી. સગળી વસ્તુ મારા માટે ઉચિત તો છે પણ સગળી વસ્તુ ઉન્નતિકારક નથી. શું તું આ બાઇબલમાં નથી વાંચ્યું? અરે એ બધું હું જાણું છું. તું જા બેટા, પોતાનો સામાન મૂકીને તે રૂમ વાપર. સારું, થેન્ક્સ માં. આહા, એવું લાગે કે સ્વર્ગમાં આવી ગયો. હા યાર. કેમ છે તરુણ? હોમવર્ક કરી લીધું કે? શરૂ પણ નથી કર્યું યાર. રાતના 8 વાગી ગયા, હજુથી ચાલુ નથી કર્યું? સાચું રે, શરૂ કરવાનું મન જ નથી કરતું રે. કેમ, શું થયું? ઘરે મને અલગથી એક રૂમ આપવામાં આવ્યું છે. અલગથી રૂમ? ત્યારે તો તને પૂરી આઝાદી મળી ગઈ. હવે તો તારે જે કરવું હોય તે તું કરી શકે છે. શું મતલબ? મોબાઈલમાં ગેમ રમી શકે છે, સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી શકે છે. હવે તું જે ચાહે તે કરી શકે છે. હવે તો તારું સામ્રાજ્ય છે. સાચું રે? આ શું કહે છે? ઘરમાં તરુણનો અલગ રૂમ? હા યાર. તારી તો લોટરી લાગી ગઈ છે રે. પણ કોઈ ફાયદો નથી. તું એવું કેમ બોલે છે? ઇન્સ્ટાગ્રામ નથી, ફેસબુક પણ નથી, બસ ખાલી ગેમ જ રમે છે. તો પછી અલગ રૂમ શું કામનું? એનાથી કઈ ફાયદા નથી.
યુઝલેસ ફેલો. અમને તો ઘરમાં આઝાદી જ નથી. તું તો યાર નસીબદાર છે, પણ તને વાપરતા જ નથી આવડતું. યુઝ તો લુસિડ બોલીએ છે ને તેવું જ છે. ચાન્સ મળ્યો છે તો યુઝ કર ને, નહીં તો લૂઝ કરશે. ઇન્સ્ટા પર આ યાર, બહુ મજા આવશે. તું શું વિચારે છે? તું તો 1 મહિનાનો પાઠ એક દિવસમાં શીખી લે છે ને. આટલું શું વિચારે છે? સારું, આજે જ એકાઉન્ટ ખોલી કાઢું. સુપર જોરદાર, આ થયું ને વાત. એક નોટબુક કોની ઓછી છે? મિસ તરુણનું નોટબુક. કેમ, શું થયું? આજકાલ તું બગડતો જાય છે. તને માતા પિતાને બોલાવવા કહેલું, શું થયું? કીધું હતું, એ લોકો આવ્યા જ નહીં. કેમ? મને શું ખબર મિસ. ઊભો રહે, તારા પપ્પાને કેવું છું. હા, ગુડ મોર્નિંગ સર, હું તરુણની ક્લાસ ટીચર બોલું છું. હા, ગુડ મોર્નિંગ ટીચર. શું વાત છે ટીચર? કેટલાક દિવસોથી તરુણનો વ્યવહાર સારો નથી લાગતો. હા, ક્લાસમાં સારી રીતે પાઠ પણ નથી ભણતો. ક્લાસમાં સૂઈ જાય છે. લેસન પણ કરી નથી લાવતો. જે ઘરેથી વાંચવા માટે કહે તે પણ નથી કરતો. ઘરે તો તે કહે છે કે હું રોજ વાંચું છું. નહીં સર, તે જૂઠું બોલે છે. મને લાગે છે કે કંઈ ખોટું થાય છે. ધ્યાન આપો. હા, જરૂર ટીચર. ઓકે સર, થેન્ક યુ. ઓકે ઓકે ટીચર, ઓકે. તું કે વધારે પડતું જ આઝાદી આપી દીધું છે. અને જ્યારે હું કીધું ત્યારે તે આપણો છોકરો છે, બહુ સારો છોકરો છે, ફર્સ્ટ રેન્ક લાવે છે, આવું તારીફ કરતી હતી ને તું. આવું તો મેં નહીં વિચારેલું. વિચારવું જોઈએ ને. જ્યારે છોકરાઓને મોટું કરે ત્યારે આ બધું વિચારીને મોટું કરવું પડે. એક મિનિટ બેટા. બેટા તું બદલાઈ કેમ ગયો? તું આપેલી આઝાદીના લીધે જ આ આવો બની ગયો છે. કેમ, બરાબર છે ને? મારું વાત સાંભળ. હમણાં તને અલગથી રૂમ નહીં મળશે, અને મોબાઈલ પણ નહીં મળશે, અને કંઈ પણ નહીં મળશે. પહેલાના જેમ જ મારા સાથે જ રહેવું પડશે. હા બેટા, પહેલા સારી રીતે અભ્યાસ કર. અમેરિકન કલ્ચર પછી જોઈશું. હવે મારું અલગથી રૂમ નહીં રહેશે, મોબાઈલ ફોન પણ નહીં મળશે. છે, એ ટીચરે બધું બગાડી દીધું. હું સ્વતંત્ર હતો. મેં કેદી બનવાનું કારણ તે ટીચર જ હતી ને. અને એના લીધે એમના ઉપર મને ખૂબ જ ગુસ્સો આવી ગયો. અને આના વચ્ચે ટીવીમાં એક પિક્ચર હતું જેમાં એક મર્ડર સીન હતું. મેં તેને વારંવાર જોયું અને તેનો પ્રભાવ મારા પર પડ્યો. તેથી મને તેમને મારવાનું મન કર્યું. તું ઉતાવળિયો કેમ થયો? હમણાં સુધી તો તારા પપ્પાને બોલાવી દીધું હશે કાલે પ્રિન્સિપલને મળવા માટે. ભૂલ થઈ ગઈ રે, ઉતાવળમાં થઈ ગયું બધું. કાલે પ્રિન્સિપલ ખબર નહીં શું બોલશે. હવે તમને હું શું કહું? કાલે ટીચરને મારવાનું ઈચ્છ્યું, આજે મને મારી શકે. ટીસી લઈને આને ઘરે લઈ જાઓ. સર, આને ટીસીમાં બેડ જ લખીશ. મને એકવાર માફ કરી દો સર. હું ફરીથી આવું નહીં કરા સર. એમ તો મા બાપ બાળક માટે આવું બોલે છે, પરંતુ આવું તું બોલે છે. સગડી વસ્તુઓ મારા માટે ઉચિત તો છે, પણ સગડી વસ્તુ ઉપયોગી નથી. સગડી વસ્તુઓ મારા માટે ઉચિત તો છે, પણ સગડી વસ્તુઓ ઉન્નતિકારક નથી. આ મારા પપ્પા હંમેશા કહે છે. અને આ એકદમ સાચું છે. આ વાત હું મારા જીવનમાં જોઈ લીધું. સગડી વસ્તુ મારા માટે ઉચિત તો છે, પણ સગડી ઉપયોગી નથી. સગડી વસ્તુ મારા માટે ઉચિત તો છે, પણ સગડી વસ્તુ ઉન્નતિકારક નથી. શું તું આ બાઇબલમાં નથી વાંચ્યું?
સર, જે આઝાદી માતા પિતાએ મને આપ્યું છે તેનું મેં દુરુપયોગ કર્યું છે. આવું હું ફરીથી નહીં કરા. માતા પિતાનો સારો દીકરો અને તમારો એક સારો સ્ટુડન્ટ બનીને બતાવીશ. મારો વિશ્વાસ કરો સર. કરેક્ટ. આ એક આઝાદ દેશ છે. કોઈ ભૂલ કર્યા વગર, ના કોઈ સપોર્ટ કર્યા વગર સારી રીતે રહેશું તો દેશ આગળ વધશે. તેવી જ રીતે આપણું જીવન પણ છે. આઝાદીનો શ્વાસ લેવાવાળો હરેક ભારતીય જો પોતાની ફરજ નિભાવે તો આ દેશ એકના એક દિવસ જોજો આ દેશ ઘણો વિકાસ કરશે. હવે હું કોઈ પણ ભૂલ કર્યા વગર બધાને સન્માન આપીને એક સારું જીવન જીવીશ સર. મારો છોકરો આવો બન્યો એના માટે ભૂલ મારી જ છે. હવે અમે માતા પિતા પોતાના છોકરાને યહોવાનો ભયમાં રહે એવી રીતે યોગ્ય આઝાદીથી ઉછેર કરીશું. બહુ સરસ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સર. સ્તુતિ હો સર. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામથી તમને દરેકને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા. આપણા દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયાને 78 વર્ષ થયા છે અને આ દિવસે આપણે સંપૂર્ણ ભારત દેશમાં સ્વતંત્રતા દિવસ મનાવીએ છીએ. આખા વિશ્વમાં ભારતના લોકો આને ખૂબ જ સારી રીતે ઉજવે છે. વધારેતર લોકો તે એક જ દિવસ આનંદ મનાવે છે, પરંતુ અંદરને અંદર એક ગુલામી છે. સ્વતંત્રતા એટલે આપણને આઝાદી મળી છે અને તેને યાદ કરીએ છીએ. હકીકતમાં જુઓ કે કોણે આઝાદી મેળવી છે, તો ખરેખર આઝાદી મેળવવાવાળા વધારે લોકો નથી. કેટલાક પાપના દાસત્વમાં છે, શ્રાપના દાસત્વમાં છે, ભયના દાસત્વમાં રહે છે. ઘણા બધા ખોટા દાસત્વમાં ફસાયેલા છે. ખોટા પાપના લતોમાં ફસાયેલા લોકો છે. આવા પ્રકારના લોકો દેશમાં ઘણા બધા ફેલાયેલા છે. તો આ ખરેખરની સ્વતંત્રતા ક્યાંથી મળી? એટલે કે છુટકારો, સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો દિવસ. આજે આઝાદી છે, સ્વતંત્રતા. ઘણા બધા લોકો આનો ખોટો ઉપયોગ કરે છે. આપણે હમણાં એક સારું નાટક જોયું ને, અમેરિકામાં આવી ખરેખરની વાત થાય છે. 15 વર્ષથી તેનું અલગથી રૂમ, અલગ સ્વતંત્રતા. ખબર નહીં ક્યાંથી આ બધું શીખ્યું છે. આ સંસારની સંસ્કૃતિ છે. આપણે અમેરિકાનું કલ્ચર કે બીજા લોકોનું કલ્ચરની કોપી કરવી ન જોઈએ, કેમ કે તેમાં ઘણા બધા ભૂલો પણ છે. આપણા બાઇબલનું કલ્ચર એટલે પવિત્ર બાઇબલની સંસ્કૃતિને ફોલો કરવું જોઈએ. પવિત્ર બાઇબલના પરમેશ્વર, આપણા પરમેશ્વર, પવિત્ર બાઇબલના પરમેશ્વરે આપણને ઘણી બધી સલાહ આપી છે. આપણે સપરિવાર પ્રાર્થના કરીએ, આખો પરિવાર સાથે મળીને રહે, એકબીજાને બધું વહેંચે અને સારી રીતે રહીએ. આજ પરમેશ્વરે આપણને આપ્યું છે એક ખૂબ જ અદ્ભુત એવું આશીર્વાદી જીવન આપ્યું છે. એટલા માટે અમેરિકાનું કલ્ચર છે બોલીને અલગથી એક રૂમ આપવામાં આવે છે, તેમાં કોઈ જઈ શકતું નથી, તે એકલું રહે છે. તો પોતાના ઘરમાં જ રહેવું એક જેલની જેવું છે, એટલે કે ગુલામીનું જીવન. ઘરમાં જ ફોનનું દાસત્વ છે, સોશિયલ મીડિયાનું દાસ બની જવું, આવી રીતે ઘરમાં જ બંધ રહીને રહેવું. મેં ઘણા બધા ઘરમાં જોયું છે. મેં જ્યારે જાઉં છું તો બાળકો પોતાના કામથી પાછા આવશે, સાથે પ્રાર્થના કરીશું વેટ કરીને, અને જ્યારે તે આવશે તો ફોન પોતાના કાન પર લગાવી લે છે. આમ જોઈને આવી રીતે જ મમ્મી કહે છે કે સેવક આવે છે તો આમ માથું હલાવીને ઠીક છે કહે છે, ફોન પોતાના કાન પર લગાવીને પોતાના રૂમમાં જતા રહેશે. પછી કેટલું પણ બોલાવેલો આવશે નહીં, તે કહેશે કે હું બિઝી છું. અમારા સ્કૂલમાં જ ભણતો હતો, ઠીક છે બોલીને પ્રાર્થના કરીને અમે આવી જતા. બસ એટલું જ. અને તેના પછી જુઓ, માનસિક રીતે ખૂબ જ દુઃખી થઈ જશે. અને તેના પછી તેનો છોકરો અજીબ થઈ જાય છે, છોકરી અજીબ થઈ જાય છે, માતા પિતાનો હાલ એકદમ ખરાબ થઈ જાય છે. આવું મેં ઘણું જોયું છે. દરેક પરિવારમાં આવું થતું નથી, થોડાક પરિવારમાં થાય છે. એટલું જ નહીં, ખ્રિસ્તી સંસ્કૃતિના સાથે જે બાળકો ઉદ્ભવે છે, તે બાળકોના પરિવારને જ્યારે જોઈએ છે તે ખૂબ જ આનંદ થાય છે. આખો પરિવાર બેસીને વાતો કરે છે, સાથ બેસીને ખાય છે, ડિસ્કશન કરે છે, પ્રાર્થના કરે છે, આખો પરિવાર સાથે સમય વિતાવે છે. તેનાથી એક આનંદ મળે છે, છુટકારો મળે છે. લોક સ્વયં પોતાને દાસ બનાવી લે છે, સ્ત્રી અને પુરુષ પણ. વધારતર લોકો વિચારે છે મા બાપ અમને કંટ્રોલ કરશે તો અમે ગુલામ બનીને રહીશું. છુટકારો જોઈએ છે, અમને આઝાદી જોઈએ છે, અમને કોઈ પણ કંઈ ન બોલે, અમે કંઈ પણ કરીશું, જે મનમાં ઈચ્છીશું તે બોલીશું, જોશું. આ પ્રકારે આપણે પોતાની આઝાદીને ખોટું સમજીએ છીએ.
અને આ જ રીતે શેતાનના કંટ્રોલમાં આવીને ખરેખરની સ્વતંત્રતાને છોડીને દાસત્વમાં આવી જાય છે. શું તમે પણ આવા જ છો? ઇન્ડિયામાં આવી રીતે કરોડો લોકો દાસત્વમાં ફસાઈને જીવન જીવે છે. ઇન્ડિયાને સ્વતંત્રતા પામ્યાને આટલા બધા વર્ષો થઈ ગયા છે, પરંતુ ધૂમ્રપાનમાં ફસાયેલા ઘણા લોકો છે. તેવી જ રીતે ભયના દાસત્વમાં ઘણા લોકો છે. મેન્ટલ ડિપ્રેશનના દાસત્વમાં ઘણા બધા લોકો છે. માનસિક તણાવથી પસાર થઈ રહ્યા ઘણા બધા લોકો પણ છે, દાસત્વમાં છે. ખરેખરની સ્વતંત્રતા બિલકુલ નથી. તેથી જે સાચી સ્વતંત્રતા છે, ઈસુ ખ્રિસ્ત દ્વારા પાપ અને શ્રાપથી છુટકારો પ્રાપ્ત કરી પરમેશ્વર સાથે જોડાઈને સંતુષ્ટ રહેશો, બધા સાથે પ્રેમથી જોડાઈને રહેશો, તો મનમાં પ્રસન્નતા આવશે ને તે સાચી સ્વતંત્રતા છે. આપણા દેશમાં બોલવાની સ્વતંત્રતા છે, લખવાની સ્વતંત્રતા છે, પ્રિન્ટ મીડિયાની સ્વતંત્રતા, સોશિયલ મીડિયાની પણ સ્વતંત્રતા છે. જે પણ ઈચ્છો છો લખી શકો છો. ઘણા લોકો બીજા વિશે કંઈ પણ વાતો કરે છે. એટલા માટે આ જૂઠું છે તે જાણ્યા પછી પણ પોતાના વ્યાપાર માટે, પોતાના બિઝનેસને હજુ મજબૂત કરવા માટે જૂઠી અને ખોટી વાતો લઈને તેને સમાચાર બનાવે છે. અને તે પોતે જ જાણતા નથી કે તે સાચું છે કે ખોટું છે, પરંતુ પબ્લિસિટી માટે, આવક માટે આ બધું કરીને કહે છે કે અમને અધિકાર છે, સ્વતંત્રતા છે, લખવાની સ્વતંત્રતા છે, સમાચાર પત્રમાં લખવાની સ્વતંત્રતા છે. તમે આ જોયું હશે. તો આ જે છે શ્રાપ તરફ લઈ જવા વાળી સ્વતંત્રતા છે. ખોટા સમાચારો ફેલાવીને શ્રાપ જ લાગશે. કોઈને નુકસાન પહોંચે તેવી ખોટી ખબરો બહાર ફેલાવીને પોતા માટે શ્રાપ લાવો છો. કેટલાક લોકોને જુઓ જે ઘણા બધા પ્રભાવશાળી લોકો છે, તેમના વિશે કંઈ પણ બોલતા રહે છે, ખોટા ખબરો ફેલાવતા રહે છે. એવી રીતે બોલશે કે ખરેખર થયું છે, અને આ બધું કરવામાં તેમને આનંદ મળે છે, તેનાથી આવક થાય છે, તેમનું નામ ફેમસ થાય છે, અને તેના માટે તે ખોટી ખબરો બહાર ફેલાવે છે. અને લોકો કહે છે કે અમને સ્વતંત્રતા છે, બોલવાની સ્વતંત્રતા છે, અધિકાર છે, આમ કહેતા હોય છે. સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કરશો તો શ્રાપ જ આવશે. લોકો ઉપર ખોટા આરોપો લગાવીને અજાણ્યામાં પણ પોતાના ઉપર અને પોતાના પરિવારના ઉપર શ્રાપ લાવવાવાળા અનેક લોકો છે. શું તમે પણ આવા જ છો? વિચારી જુઓ, સ્વતંત્રતા કેમ મળી છે? આ સ્વતંત્રતા કેમ પામી છે? પાપમાં ઈચ્છા અનુસાર જીવન જીવીને નષ્ટ થવા માટે નહીં. આપણે સંતુષ્ટ રહેશું તો આપણો ચારો તરફ જે લોકો જે સંતુષ્ટ રહેશો તે માટે સ્વતંત્રતા મળી છે. એટલા માટે તમે તમારા જીવનમાં કોઈ દાસત્વથી ઘેરાયેલા હશો, કોઈ પાપનું દાસત્વ, શ્રાપનું દાસત્વ. તમારા આત્મામાં સંતુષ્ટિ નથી, છુટકારો નથી. કોઈ દાસત્વમાં તમે જીવી રહ્યા છો, છુટકારો પામવો છે. આપણા દેશમાં ઘણા બધા લોકો દાસત્વમાં જીવન વિતાવી રહ્યા છે, તેમને છુટકારો મળે. આપણે એવી રીતે વિચારીએ, તેના માટે આપણે પ્રાર્થના કરીએ. એટલે આ સ્વતંત્રતા દિવસમાં આપણા દેશને પૂર્ણ સ્વતંત્રતા મળી તે દિવસે આપણા દેશના લોકોને પાપ, શ્રાપ, બીમારી, દુઃખ, ભય, ચિંતા આ બધામાંથી છુટકારો મળ્યો. દેશમાં સંતુષ્ટિ અને પ્રસન્નતાથી લોકો જીવન જીવે. આ બોલીને આપણે નિરંતર પ્રાર્થના કરીએ. જ્યારે આપણે તેમના માટે પ્રાર્થના કરીશું ત્યારે પરમેશ્વર તે પ્રાર્થના સાંભળીને કેવળ તે લોકોને છુટકારો આપશે નહીં, ઉપરાંત પ્રાર્થના કરવાવાળા તમને પણ પ્રભુ ભૂલશે નહીં. એટલા માટે આજના દિવસે દાસત્વમાં જીવવાવાળા લોકો માટે આપણે પ્રાર્થના કરવાના છીએ. જરાક દેશ તરફ તમે જુઓ, ઘણા બધા રાજ્યોમાં દારૂની ઘણી બધી દુકાનો ખોલી છે. એટલા માટે કરોડો લોકોને દરરોજ દારૂ પીવાની એક ખોટી આદત લાગી ગઈ છે. આ પ્રકારે જ્યારે એક ન્યાયાધીશે આ ખબર સંભળાવી ત્યારે આ વાત બહાર આવી હતી. શું આ ખરેખર નથી? વિચારીને જુઓ, કરોડો લોકો દરરોજ દારૂ પીવા લાગ્યા છે. તેનાથી પરિવાર નુકસાન ઉચકે છે. મહિલાઓ, બાળકો રડીને ઊભા થતા હોય છે. કેવડા રાજ્યમાં 5 વર્ષમાં વિધવાઓ જે છે તે ખૂબ જ વધી રહી છે. તે હિસાબ લગાવીને તમે જોઈ શકો છો. દારૂના દાસત્વમાં આવીને આવું થાય છે. દરરોજ દારૂ પીને શરીરનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને મરી જાય છે. કેટલાક લોકો દારૂ પીને હત્યારા બની જાય છે. પૈસા ના મળે તો પત્નીનું હત્યા કરી નાખે છે, માતાની હત્યા કરી નાખે છે. પૈસાની માટે, પૈસા જે છે પાપ જેવું, પૈસાનું જુનૂન, તે પાપનું દાસત્વ તે આવું કરાવે છે. આવી રીતે આવા દાસત્વમાં ફસાયેલા ઘણા બધા લોકો છે. તો આ પ્રકારના દિવસોમાં શું આપણા દેશને ખરેખર સ્વતંત્રતા મળી છે? આપણે કહીએ છીએ અંગ્રેજોથી લડાઈ કરીને આપણે સ્વતંત્રતા મેળવી, પરંતુ પાપ ફેલાય છે, પાપનું દાસત્વ બની રહ્યું છે. તેનાથી આપણે છુટકારો મેળવવાનો છે. એટલા માટે તો ઈસુ આ જગતમાં આવ્યા. યોહાન 8 અધ્યાયના 36 જો પુત્ર તમને સ્વતંત્ર કરે તો તમે ખરેખર સ્વતંત્ર થશો.
તે જે સ્વતંત્રતા આપે છે તે જ ખરેખરનો છુટકારો છે. પાપથી, શ્રાપથી, બંધનમાંથી સંપૂર્ણ રીતે એક છુટકારો, ત્યારે એક મોટી સંતુષ્ટિ અને પ્રસન્નતા મળે છે. શું તમે આ આશીર્વાદને પ્રાપ્ત કર્યો છે? જો નહીં તો પરમેશ્વર સાથે મેલ મિલાપ કરો કે હે પ્રભુ, એ ખરેખરની સ્વતંત્રતા મને જોઈએ છે. પ્રભુ, તમે જે સ્વતંત્રતા આપો છો તે ખરેખરની સ્વતંત્રતા છે. મને આ પાપમાંથી, શ્રાપમાંથી છુટકારો જોઈએ છે. આવું કહેશે તો આજે અવશ્ય છુટકારો મળશે. યહોવા તમને તે આપશે. જ્યારે તમે આ પ્રાપ્ત કરશો ત્યારે બીજાઓને તમે આ સંદેશ આપો, તે પણ છુટકારો પ્રાપ્ત કરશે. એટલા માટે તો પ્રભુ આજે તમારી સાથે વાત કરે છે, મારા પુત્ર, મારી પુત્રી, આ છુટકારાનો દિવસ છે. તમે આ દાસત્વમાંથી છુટકારો પ્રાપ્ત કરો, શૈતાનના કાર્યોમાંથી છુટકારો પ્રાપ્ત કરવાનો છે. આમ પ્રભુ ઈચ્છે છે. હું છોડી શકતો નથી, કંઈ કરી શકતો નથી, ખૂબ જ મૂંઝવણમાં છું. જો આમ વિચારો છો તો આજે તમારો છુટકારાનો દિવસ છે. એટલા માટે તો પ્રભુ તમારી સાથે વાત કરે છે. હવે આપણે પ્રાર્થના કરવાના છીએ. તેમણે આપણા છુટકારા માટે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું છે. લહુ વહાવ્યું, વધસ્તંભ પર જે પોતાનું લહુ વહાવ્યું તેનાથી છુટકારો તે આપે છે. એટલા માટે પૂરા વિશ્વાસથી જે કોઈને પણ છુટકારો જોઈએ છે, પોતાના હૃદય પર હાથ રાખીને, એ ખરેખરની સ્વતંત્રતા મને જોઈએ છે. હે ઈશુ, તમારું સામર્થ્ય મારી ઉપર ઉતરી આવે. પ્રભુ ઈશુ ખ્રિસ્તના નામથી આ દુષ્ટ બીમારીના બંધનો, આ પાપનું જે બંધન છે, દાસત્વનું બંધન છે, દૂર કરો અને વિખરાઈ જાય. એ ખરેખરની સ્વતંત્રતા મને અને મારા પરિવારને મળે. દેવાની સમસ્યાથી છુટકારો, બીમારીથી છુટકારો, પાપ અને શ્રાપના બંધનમાંથી છુટકારો, પ્રભુ ઈશુ ખ્રિસ્તના નામથી આજ સમય એક છુટકારો. જે પણ પોતાના હૃદય પર હાથ રાખીને છુટકારા માટે પ્રાર્થના કરી રહ્યા છે, તેમને છુટકારા પ્રાપ્ત થાય. ઈશુના નામથી તમારા લહુનું સામર્થ્ય ઉતરીને આવે. છુટકારો અપાવવા માટે ધન્યવાદ. હે પ્રભુ, બીમારી, ડર, શ્રાપના દાસત્વમાં જીવવાવાળા લોકો માટે હું પ્રાર્થના કરું છું. ઈશુ ખ્રિસ્તના નામથી શ્રાપના બંધનો તૂટી જાય. ઈશુ ખ્રિસ્તના નામથી દરેક રૂકાવટો દૂર થઈને એમના જીવનમાં આશીર્વાદ અને ભલાઈ આવે. આજ સમય પરમેશ્વરનું સામર્થ્ય ઉતરીને છુટકારો આપવા માટે સ્તુતિ થાવ. અમે બધા મળીને દેશના લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. દારૂ અને નશીલા પદાર્થોનું સેવન કરવાવાળા અમારા દેશના લોકોને છુટકારો મળે. પ્રભુ, અજાણ્યામાં જ અંધવિશ્વાસના દાસત્વમાં ફસાવાવાળા લોકો પોતાનું મન ફરાવીને ઉદ્ધાર થાય. ઈશુના નામમાં એક છુટકારો, ઈશુના નામમાં દરેકને પ્રાપ્ત થાય. દાસ બનાવવાવાળી યાદમાં દૂર થઈ જાય. ઈશુના નામથી તમારું લહુ લગાવીને હું પ્રાર્થના કરું છું. આ સમયથી એક મોટો બદલાવ દરેકના ઘરમાં આવવો જોઈએ, આ દેશમાં આવવો જોઈએ. હે પ્રભુ, તમારો આ પ્રેમ જે આ કરે છે તે માટે સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પરમેશ્વરે છુટકારો આપ્યો. હવે તમે લોકો બીજાના છુટકારા માટે પ્રાર્થના કરો. મને છુટકારો આપ્યો માટે ધન્યવાદ. હવે હું બીજાઓના છુટકારા માટે પ્રાર્થના કરવાનો છું બોલીને પ્રાર્થના કરો. તમે અમેરિકન કલ્ચર અથવા બીજા કોઈ બહારના દેશોના કલ્ચરને સ્થાન આપ્યા વગર હું પરમેશ્વરની સંતાન છું અને ખ્રિસ્તથી આ બાઇબલના કલ્ચર અનુસાર જીવન જીવવાનું છે. કેવા પ્રકારના કપડાં પહેરવાના છે, કેવા પ્રકારે જીવવું છે, આ બધું બાઇબલમાં છે. જે ઉચિત છે તે કપડાં પહેરો, લોકોથી પ્રેમથી તમે રહો. આ જ બાઇબલમાં લખવામાં આવ્યું છે. એટલા માટે કોઈ પણ ખોટા કલ્ચરને સ્થાન આપ્યા વગર આપણે બાઇબલના કલ્ચર અનુસાર જીવન જીવવાનું છે. આ મેલમિલાપ કરો, ત્યારે સ્વતંત્રતા, સાજાપણું, આશીર્વાદ આ બધું જ પ્રાપ્ત થશે. યહોવા તમને આશીર્વાદ આપે. આમેન. આ સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ તમારા માટે આશીર્વાદિત થયો હશે એવો વિશ્વાસ છે. હવે બીજા કાર્યક્રમમાં પાછા મળશું. ત્યાં સુધી પરમેશ્વરનો આશીર્વાદ તમારા પર બની રહે. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.